તો ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને ચૂંટણી ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે। આગામી 28મી ફેબ્રુઆરીના યોજાનાર ડીસા નગરપાલિકાના 11 વોર્ડ પર 44 બેઠક માટે યોજાનાર સામાન્ય ચૂંટણી માટે હવે મેદાનમાં 152 ઉમેદવારો મેદાને છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 44 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા 23, આમ આદમી પાર્ટી દ્વારા 21, બહુજન સમાજ પાર્ટીએ 2 ઉમેદવારોને मैदाने उतार्या है। જ્યારે ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 64 અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 1 માં કુલ 16 ઉમેદવારી પત્ર ભરાયા છે, જેમાં 4 ઉમેદવાર ભાજપના છે, 4 ઉમેદવાર કોંગ્રેસના અને 4 ઉમેદવાર આમ પાર્ટીના છે, જ્યારે 4 અપક્ષ ઉમેદવારોએ વોર્ડ નંબર 1 માં ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 1 ભાજપ 4, કોંગ્રેસ 4, आम आदमी पार्टी 4, अपक्ष 4, एम कुल 16। वॉर्ड नंबर 2 ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 2 માં 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં વોર્ડ નંબર 2 માં 4 ઉમેદવાર ભાજપના છે, કોંગ્રેસના 2, આમ આદમી પાર્ટીના 3 અને 2 અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 2 ભાજપ 4, કોંગ્રેસ 2, આમ આદમી પાર્ટી 3, अपक्ष 2, कुल 11। वॉर्ड नंबर 3 ની વાત કરીએ તો 14 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં વાત કરવામાં આવે ભાજપની તો ભાજપના 4, કોંગ્રેસના 4, આમ આદમી પાર્ટીના 3 અને 3 અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 3 ભાજપ 4, કોંગ્રેસ 4, આમ આદમી પાર્ટી 3, અપક્ષ 3, કુલ 14। वॉर्ड नंबर 4 માં 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં 4 ભાજપ, કોંગ્રેસના 2 અને આમ આદમી પાર્ટીએ 2 અને અપક્ષના 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 5 માં 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં 4 ભાજપ, 1 કોંગ્રેસ, 2 આમ આદમી પાર્ટી અને 5 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 6 માં 19 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં 4 ભાજપના, 2 કોંગ્રેસના, 2 આમ આદમી પાર્ટીના અને સૌથી વધુ અપક્ષના ઉમેદવાર 11 આ વોર્ડમાં મેદાનમાં છે। વોર્ડ નંબર 7 માં 15 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં 4 ભાજપના, 3 કોંગ્રેસના, 1 આમ આદમી પાર્ટી અને 7 ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 8 માં સૌથી ઓછા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, માત્ર 9 જ ઉમેદવારોએ વોર્ડ નંબર 8 માં મેદાનમાં છે, જેમાં 4 ઉમેદવાર ભાજપના, 1 કોંગ્રેસના અને 4 અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 9 માં 10 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 4 ઉમેદવાર ભાજપના, 6 અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 9 માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક પણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા નથી। વોર્ડ નંબર 10 માં 14 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 4 ભાજપ, 3 કોંગ્રેસ, 2 આમ આદમી પાર્ટી, 1 બહુજન સમાજ પાર્ટી અને 4 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે। વોર્ડ નંબર 11 માં સૌથી વધુ 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં 4 ભાજપના ઉમેદવારો, 1 કોંગ્રેસના, 2 આમ આદમી પાર્ટી અને 14 અપક્ષના ઉમેદવારોનો સમાવેશ થાય છે। ડીસા નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક પર આગામી 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે અને 44 બેઠક પર 152 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। ભાજપ પાલિકા કબજે કરવા માટે તમામ બેઠકો પર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અડધી બેઠકો ખાલી રાખી છે। ત્યારે આગામી 28 ફેબ્રુઆરીના મતદાન સંપન્ન થયા બાદ 3 માર્ચના ડીસા નગરપાલિકાનો તાજ કોના સિરે શોભામાં વધારો કરે છે તે તો જોવું જ રહ્યું। હરેશ ઠાકોર, બનાસકાંઠા।